રિપબ્લિક ડે ની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. તિરંગાનું અપમાન ન કરતા, તિરંગાની રિસ્પેક્ટ કરજો. અને આજે મેં એક ડેકોરેશન કર્યું છે રિપબ્લિક ડે માં ધ્વજવંદન થવાનું છે, જે મમ્મીને પણ નથી ખબર. તો ચાલો તમને બતાવી દઈએ. વાહ રે વાહ. અમે આ ટાઈપનું ડેકોરેશન કર્યું છે અને આ ડેકોરેશનને કોમેન્ટમાં રેટ કરજો. હવે મેઇન વસ્તુ છે ને જે ડેકોરેશનની લાઈટ છે, તો અમે લાઈટ ચાલુ કરીએ ને પછી આપણે કરશી ધ્વજવંદન. વાહ ભાઈ વાહ. તો લાઈટ પણ ચાલુ થઈ ગઈ છે. હાલ આપણે બે ધ્વજવંદન કરી દઈએ. કેવો છે જય હિન્દ, વંદે માતરમ, વંદે માતરમ. તો આજે અમે ધ્વજવંદન કર્યું અને અમે અમારા તિરંગાની ફૂલ રિસ્પેક્ટ કરીએ છીએ. તો અમારા તિરંગાને દિલથી જય હિન્દ, વંદે માતરમ, વંદે માતરમ. અને અમારા કૃષ્ણા, બલરામા, ગન્નુ બધા આવી ગયા છે ધ્વજવંદન કરવા. અને અહીંયા આજે છે હેપી રિપબ્લિક ડે, એટલે અહીંયા હેપી રિપબ્લિક ડે બધાને મારા તરફથી. અને મારો લુક કેવો છે મને કમેન્ટમાં જરૂરથી જણાવજો. અહીંયા આવતી ને અમે જો બે જણીઓએ ગાલે ઇન્ડિયન ફ્લેગ દોર્યા છે, કેમ કે વી આર ઇન્ડિયન. અને અમે બધું મેચિંગ પહેર્યું છે, ગ્રીન, વ્હાઈટ, ઓરેન્જ. ગ્રીન, વ્હાઈટ, ઓરેન્જ. પછી ગ્રીન, વ્હાઈટ, ઓરેન્જ. મારો ફ્લેગ પણ છે, કેવો લાગે છે કમેન્ટ કરજો. તો હવે આ બધું કર્યું, હવે આ બધું રાખશી અને બહુ ધમાલ કરશે. આજે તો રિપબ્લિક ડે છે એટલે બહુ જ હેપી છું, પણ કાલે કદાચ નહીં હોય અમુક લોકોની વજહથી. આજે તો મસ્ત આવડા ફ્લેગ લઈને આમ જેમ હવા મારશે કે મારો આમ ઇન્ડિયન ફ્લેગ ને મારી આવડી મોટી દેશભક્તિ ને. અને કાલે ઈ જ એવડી મોટી દેશભક્તિ અને ઈ જ એવડો મોટો ઝંડો કાલે આપણે બહાર નીકળશી ને એટલે રોડ પર પડ્યો છે. અને બધાને એક રિક્વેસ્ટ કે આજે તમે બધા બહાર ફરવા જાઓ તો કાલે બહાર ફરવા જાજો કમ્પલસરી. કેમ કે કાલે તમે બહાર જાઓ ને તો રસ્તા ઉપર, ગટરમાં, આડેધડ પગમાં કેટલાય ઝંડા દેખાય ને એકો એક ઝંડા લઈને તમે તમારા ઘરમાં રાખી શકતા હોય ને તો રાખી દેજો. અને નદીમાં તો જાવ ને. અને મમ્મીએ મને કોક દી એવું કીધું કે આમ ઝંડાનું અપમાન થઈને ફાટી ગયા હોય ને તો એમને ધૂળમાં દાટી દેવાના. એટલે નદીમાં એનું પધરાવતા ધૂળમાં એના પ્રત્યે જેટલી લાગણી હોય એટલી લાગણીની પ્રાર્થના કરીને ધૂળમાં દાટી દેજો. અને હા, કાલે નીકળજો રિક્વેસ્ટ, કેમ કે કેટલાય ઝંડા નીચે પડી જાય છે ને એની માથે ટુ વ્હીલર હાલી જાય છે. અને તમે એવું વિચારો કે તમારી મમ્મી પર ટુ વ્હીલર હાલે, તમારી મમ્મી ઉપર હાલે તો કેવું દુઃખ થાય. એવી આખી જગતની મમ્મી ઉપર હાલે તો તમને કંઈ ન થાય. એટલે કાલે બધા નીકળજો ને ઝંડા ઉપાડી લેજો. હા, અને ઝંડો કોઈ ફેંકતા નહીં. જો મને ખબર પડી ને એટલે એ ધમારાઈ જાશે. મને તો મારો ઝંડો બહુ ગમે. લવ યુ. તો તમને આ વ્લોગ કેવો લાગ્યો અમને જરૂરથી કહેજો. તો સીતારામ, સદૈદાસ, અમર દેદાસ, જય મા અમર, જય શ્રી કૃષ્ણ.